આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલે આણંદના વાસદ ખાતે આવેલ સરદાર પટેલ વિનય મંદિર ખાતે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું। આ સમયે તેમની પત્ની સાથે તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વાસદ ખાતેના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી હતી। ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ મતદારો સાથે આ લાઈનમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન બાદ મિતેશભાઈ પટેલે મતદારોને રાષ્ટ્રના નિર્માણ માટે વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી અને પોતાની ભવ્ય જીત સાથે 400 પારનો આશાવાદ કર્યો હતો। જય શ્રી રામ। ભગવાન રામના આશીર્વાદ લઈ ભગવાન રામનો ખેસ પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસદ ખાતે। આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરીએ, લોકશાહીનો પર્વ ઉજવીએ અને વધુમાં વધુ મતદાન કરી આપણા દેશના નિર્માણ માટે, દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બની રહ્યા છે ત્યારે સૌને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ મતદાન આજ રોજ કરીએ। સાહેબ જે રીતના આજ રોજ હું આંકલાવ વિધાનસભામાં આંકલાવ તાલુકાના અને આંકલાવ શહેરમાં સવારથી ત્યાં ફરતો હતો। લાઈનો પડેલી છે અને સૌએ દેશના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એની માટે સૌએ નક્કી કર્યું છે, મતદારોએ નક્કી કરેલું છે કે વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે। કેટલા આશીર્વાદ મળશે મતદાતાઓના? खूब सारा आशीर्वाद आपे नहीं धरेला आशीर्वाद आ मत विस्तार એટલે આણંદ લોકસભામાંથી મળશે આપણને।